નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ વતી હું ઇંગ્લિશ ટીચર અજયભાઈ સાવલિયા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે ગ્રામરના ઘણા બધા લેક્ચર શીખ્યા. આશા રાખું કે એ બધા જ લેક્ચર તમે ખૂબ સારી રીતે શીખ્યા હશો, તમારી નોટમાં ઉતારેલું હશે. હવે આપણે આજથી ટેક્સ્ટબુક શરૂ કરવા જઈ રહ્યા છીએ. ટેક્સ્ટબુકમાં યુનિટ 1 રીડ 1 જેનું નામ છે કેન યુ ઇન્સ્ટોલ લવ? શું તમે તમારા હૃદયમાં પ્રેમ સ્થાપિત કરી શકો છો? શું તમે એક સારા વ્યક્તિ બની શકો છો? આવું પાઠનું નામ છે. વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બનવું, વકીલ બનવું બધું જ સહેલું છે, પણ એક સારા વ્યક્તિ બનવું એ ખૂબ જ અઘરું છે. એટલે ખરેખર પાઠનું નામ એવું જ છે કે શું તમે એક પ્રેમાળ વ્યક્તિ બની શકો છો? શું તમે તમારા હૃદયમાં લવ ઇન્સ્ટોલ કરી શકો છો? અને આ પાઠ એ બે વ્યક્તિ વચ્ચેનો સંવાદ છે. એક વ્યક્તિ છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, એટલે કે ગ્રાહક સેવા પ્રતિનિધિ, અને બીજો વ્યક્તિ છે કસ્ટમર, એટલે કે ગ્રાહક. આ બે વ્યક્તિ વચ્ચે ખૂબ જ સરસ મજાનો સંવાદ આપેલો છે. ગ્રાહકને ઘણી બધી સમસ્યાઓ છે. ગ્રાહક પોતે એક ખરાબ વ્યક્તિ છે, અને ખરાબ વ્યક્તિ હોય એટલે એને બહુ બધી સમસ્યાઓ હોય. તો હવે ગ્રાહક સેવા પ્રતિનિધિ એને ઘણી બધી સલાહ સૂચન આપીને સુધારવાનો પ્રયત્ન કરે છે, અને એ પ્રયત્ન એ જ આ પાઠ આખામાં દર્શાવેલું છે. વિદ્યાર્થી મિત્રો, આ આખો પાઠ ટેકનિકલ ભાષામાં આપેલો છે, છતાં પણ આપણે એને સરળ ભાષામાં શીખીએ. તો ઓકે, શરૂઆત કરીએ. કેન યુ ઇન્સ્ટોલ લવ? શું તમે તમારા હૃદયમાં પ્રેમ સ્થાપિત કરી શકો છો? શું તમે એક સારા વ્યક્તિ બની શકો છો? જુઓ, ગ્રાહક સેવા પ્રતિનિધિ ગ્રાહકને કહે છે કે કેન યુ ઇન્સ્ટોલ લવ? શું તમે પ્રેમ સ્થાપિત કરી શકો છો? તમે તમારા હૃદયમાં લવ ઇન્સ્ટોલ કરી શકો છો? ઇન્સ્ટોલ જેનો અર્થ એવો થાય છે સ્થાપિત કરવું. તો શું તમે તમારા હૃદયમાં લવ ઇન્સ્ટોલ કરી શકો છો? એટલે ગ્રાહક કહે છે આઈ કેન ડુ ધેટ. હું એ કાર્ય કરી શકું છું. હું એક સારો વ્યક્તિ બની શકું છું. મારામાં એ સક્ષમતા છે. આઈ એમ નોટ વેરી ટેકનિકલ. હું એટલો બધો ટેકનિકલ વ્યક્તિ તો નથી, બટ આઈ થિંક, પણ હું એવું વિચારું છું કે આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાઉ, કે અત્યારે હું લવ ઇન્સ્ટોલ કરવા માટે રેડી છું, તૈયાર છું. વોટ શુડ આઈ ડુ ફર્સ્ટ? અહીંયા ડુ નહીં આવે, ડુની જગ્યાએ શુડ આવશે, અને શુડ જે વાક્યમાં આવે એ વાક્યમાં જોઈએ શબ્દ બોલાય. તો ગ્રાહક કહે છે કે હું એટલો બધો ટેકનિકલ વ્યક્તિ નથી, પણ હું એવું વિચારું છું કે હું અત્યારે લવ ઇન્સ્ટોલ કરવા માટે રેડી છું. વોટ શુડ આઈ ડુ ફર્સ્ટ? તો સૌ પ્રથમ મારે શું કરવું જોઈએ? મને કહો, મારે શું કરવું જોઈએ એના માટે? એટલે ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. કે લવ ઇન્સ્ટોલ કરવા માટેનું પહેલું સ્ટેપ, પહેલું ડગલું એ તમારા હૃદયને ઓપન કરવાનું છે. એટલે હનુમાનજીની જેમ નહીં કે ચાલો આ છાતી ખોલીને રામ સીતા દેખાડ્યા, એમ નહીં. હવે ગ્રાહક સેવા પ્રતિનિધિ ગ્રાહકને એમ કહે છે કે પહેલું સ્ટેપ તમારા હૃદયને ઓપન કરવાનું છે. એટલે તમારે વિશાળ હૃદય રાખવાનું, ઉદારતા રાખવાની, નાની નાની બાબતોમાં કોઈ સમસ્યાઓ ઊભી નહીં કરવાની, આવું હૃદય રાખવાનું. તો હેવ યુ લોકેટેડ યોર હાર્ટ? મેમ, મેમ પેલા અલ્પ વિરામ આવે.
હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ? તો મેમ, તમે તમારા હૃદયનું સ્થાન શોધી લીધું? ચલો લોકેટ. લોકેટ એનો અર્થ એવો થાય છે સ્થાન શોધવું. તો મેમ, હૃદય ઓપન કરવાનું છે, તો પેલા હૃદયને શોધો. તમે તમારા હૃદયનું સ્થાન શોધી લીધું છે? એટલે ગ્રાહક કહે છે યસ આઈ હેવ. હા, મેં શોધી લીધું છે. બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાઉ. સેવરલનો અર્થ એવો થાય છે ઘણું. બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાઉ. પણ બરાબર અત્યારે એમાં થોડા ઘણા પ્રોગ્રામ્સ ચાલી રહ્યા છે. તો ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ ધે આર રનિંગ? પહેલાં આપણે આ લીટીનું ગુજરાતી કરીએ. વાઇલ ધે આર રનિંગ, કે જ્યારે એ બધા પ્રોગ્રામ્સ રનિંગ હોય, ચાલી રહ્યા હોય, ત્યારે ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ? શું લવ ઇન્સ્ટોલ કરવો એ બરાબર છે? જ્યારે આટલા બધા પ્રોગ્રામ્સ હૃદયની અંદર ચાલતા હોય તો હૃદયમાં લવ સ્થાપિત કરવો એ વ્યાજબી રહેશે? ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ મેમ? મેમ, ક્યાં પ્રોગ્રામ્સ ચાલી રહ્યા છે? એટલે ગ્રાહક કહે છે લેટ મી સી. ચલો હું પેલા જોઈ લઉં કે મારા હૃદયમાં કયા કયા પ્રોગ્રામ્સ ચાલી રહ્યા છે. એમ કરીને પોતાના હૃદયમાં જુએ છે કે કયા કયા પ્રોગ્રામ્સ ચાલે છે, અને પછી કહે છે આઈ હેવ પાસ્ટ હર્ટ. મારા હૃદયમાં પાસ્ટ હર્ટ એટલે ભૂતકાળના દુઃખ, લો એસ્ટીમ જેનો અર્થ થાય નીચું સ્વમાન, પછી ગ્રજ એટલે ઈર્ષા અથવા વેરભાવ, અને રિઝેન્ટમેન્ટ જેનો અર્થ થાય છે ગુસ્સો. તો અહીંયા ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે કયા પ્રોગ્રામ્સ મેમ ચાલી રહ્યા છે? એટલે ગ્રાહક પોતે એક લેડીઝ છે, એમ કહે છે કે ચાલો હું જોઈને કહું. એમ કરીને પોતાના હૃદય તરફ જુએ છે, અને પછી કહે છે ભૂતકાળના બહુ બધા દુઃખ, જોઈએ એવું સ્વમાન નથી, ઈર્ષા અને વેરભાવ, ગુસ્સો, આવા બધા પ્રોગ્રામ્સ મારા હૃદયમાં ચાલી રહ્યા છે, જે મારા હૃદયને કોતરી ખાય છે. ક્યાંય મજા નથી આવતી, મગજ ઉપર સ્ટ્રેસ રહે છે, ઊંઘ નથી આવતી. આવા બધા પ્રોગ્રામ્સ મારા હૃદયમાં ચાલી રહ્યા છે. એટલે ગ્રાહક સેવા પ્રતિનિધિ એને કહે છે કે નો પ્રોબ્લેમ, કાંઈ વાંધો નહીં, ગમે એવા પ્રોગ્રામ્સ હોય બધા ડિલીટ મારી દઈશ, કોઈ પ્રોબ્લેમ નહીં. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હર્ટ ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. આમાં ઇરેઝનો અર્થ એવો થાય કે ભૂંસી નાખવું. ગ્રાહક સેવા પ્રતિનિધિને પોતાની સમસ્યા કીધી કે હૃદયમાં આવા બધા પ્રોગ્રામ્સ ચાલી રહ્યા છે, કંઈક કરો. એટલે ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કાંઈ વાંધો નહીં, લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હર્ટ ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. કે તમારી હાલની ઓપરેટિંગ સિસ્ટમમાંથી લવ એ ભૂતકાળના દુઃખને આપોઆપ ઇરેઝ કરી નાખશે, ભૂંસી નાખશે. એકવાર લવ ઇન્સ્ટોલ થવાનું શરૂ થયું, હૃદયમાં પ્રેમ સ્થાપિત થયો, એટલે ભૂતકાળના દુઃખ, આ પ્રોગ્રામ્સ તો આપોઆપ ચાલ્યો જશે. ઇટ મે રિમેઇન ઇન ધ પરમેનન્ટ મેમરી. રિમેઇન જેનો અર્થ એવો થાય છે રહેવું,
ઇટ મે રિમેઇન ઇન ધ પરમેનન્ટ મેમરી. કદાચ એ ભૂંસાઈ ગયેલો પ્રોગ્રામ, પાસ્ટ હર્ટ, ભૂતકાળના દુઃખ, એ તમારી કાયમીની મેમરીમાં રહી જાય. બટ ઇટ વિલ નો લોંગર ડિસરપ્ટ અધર પ્રોગ્રામ. ડિસરપ્ટ જેનો અર્થ એવો થાય છે ખલેલ પહોંચાડવી. એટલે ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે એકવાર લવ ઇન્સ્ટોલ થવાનું શરૂ થશે તો ભૂતકાળના દુઃખ એ તો તમારી હાલની ઓપરેટિંગ સિસ્ટમમાંથી, તમારા હૃદયમાંથી આપોઆપ ચાલ્યું જશે. ઇટ મે રિમેઇન ઇન ધ પરમેનન્ટ મેમરી. કદાચ એ ભૂંસાઈ ગયેલો પ્રોગ્રામ એ તમારી કાયમીની સ્મૃતિમાં રહી જાય. બટ ઇટ વિલ નો લોંગર ડિસરપ્ટ અધર પ્રોગ્રામ્સ. પણ એ બીજા કોઈ પ્રોગ્રામને ખલેલ નહીં પહોંચાડે. તમે પાસ્ટ હર્ટ નામનો પ્રોગ્રામ તમારા હૃદયમાંથી ચાલ્યો જાય, રિસાયકલ બિનમાં ચાલ્યો જશે, પછી રિસાયકલ બિનમાં ત્યાં ને ત્યાં રહેશે, પણ એ બીજા બધા પ્રોગ્રામ્સને ખલેલ પહોંચાડશે નહીં. Love will eventually overwrite low esteem with a module of its own called high esteem. Eventually જેનો અર્થ થાય છે અંતે. તો love will eventually overwrite low esteem with a module of its own called high esteem. કે લવ તેના પોતાના જ બોલાવાતા મોડ્યુલ હાઈ એસ્ટીમથી લો એસ્ટીમ ઉપર સવાર થઈ જશે. એટલે એકવાર લવ ઇન્સ્ટોલ થવાનું શરૂ થશે એટલે એની સાથે તમારા હૃદયમાં હાઈ એસ્ટીમ નામનો પ્રોગ્રામ આવશે. અને આ પ્રોગ્રામ આવશે એટલે એ લો એસ્ટીમ નામનો જે પ્રોગ્રામ તમને નડતો હતો એની ઉપર સવાર થઈ જશે, ઓવરરાઇટ થઈ જશે. એટલે ઓના જેવું થયું કે તમે નોટમાં કાંઈ લખો છો, હવે લખવામાં તમારે ભૂલ પડી, એ ભૂલ ભરેલું લખાણ તમને પસંદ નથી. એટલે તમે શું કરશો કે એની ઉપર વ્હાઇટનર લગાવશો અને વ્હાઇટનર લગાવીને એની ઉપર તમે સાચું લખાણ લખશો. એટલે આ મેટર એના જેવી જ થઈ કે લો એસ્ટીમ જે પ્રોગ્રામ તમને તમારા હૃદયમાં બહુ નડે છે, બરાબર, એની ઉપર હાઈ એસ્ટીમ નામનો પ્રોગ્રામ આવી જશે. એટલે લો એસ્ટીમ નામનો જે પ્રોગ્રામ છે, નીચું સ્વમાન એ દબાઈ જશે અને ઊંચું સ્વમાન આવી જશે, તમારું સ્વમાન વધી જશે. પણ યાદ રાખજો કે લો એસ્ટીમ એ એક પ્રોગ્રામ છે અને હાઈ એસ્ટીમ એ મોડ્યુલ છે. એટલે જ્યારે MCQમાં આવું બધું પૂછાય ત્યારે યાદ રાખવું પડે કે લો એસ્ટીમ એ પ્રોગ્રામ છે અને હાઈ એસ્ટીમ એક મોડ્યુલ છે. તો લવ એના પોતાના જ બોલાવાતા મોડ્યુલ હાઈ એસ્ટીમથી લો એસ્ટીમ ઉપર સવાર થઈ જશે. હાવેવર, જો કે you have to completely turn off grudge and resentment.com. જો કે તમારે ગ્રજ એટલે કે ઈર્ષા અને રિઝેન્ટમેન્ટ એટલે ગુસ્સો, આ બંને પ્રોગ્રામ્સને સંપૂર્ણપણે ટર્ન ઓફ કરવા પડશે, બંધ કરવા પડશે. જો આ બે પ્રોગ્રામ તમારા હૃદયમાં ચાલતા હશે તો લવ ઇન્સ્ટોલ નહીં થાય. એક ઈર્ષા અને વેરભાવ હૃદયમાં હોય અને ગુસ્સો હોય તો પ્રેમ ક્યારેય તમારા હૃદયમાં સ્થાપિત નહીં થાય. તો ગ્રાહક સેવા પ્રતિનિધિ ગ્રાહકને કહે છે કે ચાલો એકવાર લવ ઇન્સ્ટોલ થવાનું શરૂ થશે તો પાસ્ટ હર્ટ નામનો જે પ્રોગ્રામ છે એ તો આપોઆપ ભૂંસાઈ જશે. પછી હાઈ એસ્ટીમ નામનું મોડ્યુલ એ તમારા હૃદયમાં આવી જશે એટલે લો એસ્ટીમ નામનું મોડ્યુલ એ પ્રોગ્રામ ભૂસાઈ જશે. એટલે બેની તો બાદ બાકી થઈ ગઈ. ક્યાં બેની? એક પાસ્ટ હર્ટની અને એક લો એસ્ટીમની. હવે બે વધ્યા ગ્રજ અને રિઝેન્ટમેન્ટ. તો આ ગ્રજ અને રિઝેન્ટમેન્ટ એને સંપૂર્ણ રીતે ટર્ન ઓફ કરવા,
એને સંપૂર્ણ રીતે બંધ કરવા માટે તમારે લવ ઇન્સ્ટોલ કરવો હોય તો આ બે પ્રોગ્રામને તમારે સંપૂર્ણ રીતે બંધ કરવા પડશે. Those programs prevent love from being properly installed. Properly એનો અર્થ એવો થાય છે યોગ્ય રીતે. તો those programs prevent love from being properly installed. કે એ પ્રોગ્રામ્સ એટલે કયા પ્રોગ્રામ્સ? તો કે આ ગ્રજ, ઈર્ષા અને વેરભાવ અને રિઝેન્ટમેન્ટ એટલે કે ગુસ્સો, આ બંને પ્રોગ્રામ્સ એ યોગ્ય રીતે લવને ઇન્સ્ટોલ થતા અટકાવે છે. પ્રિવેન્ટ એટલે અટકાવવું થાય. તો જો આ બે પ્રોગ્રામ્સ ઈર્ષા અને વેરભાવ અને ગુસ્સો એ હૃદયમાં હશે તો એમ લવ ઇન્સ્ટોલ નહીં થાય. કારણ કે વેર ભાવના હોવી અને દયાળુ બનવું એ બે વસ્તુ એક સાથે શક્ય નથી. આગળ, કેન યુ ટર્ન ઓફ ધોઝ પ્રોગ્રામ્સ મેમ? અહીંયા અલ્પવિરામ આવશે કે મેમ તમે એ પ્રોગ્રામ્સને ટર્ન ઓફ કરી શકો, બંધ કરી શકો? તમે તમારા હૃદયમાંથી વેર, ઈર્ષા, ગુસ્સો આવું કાઢી શકો? ગ્રાહક કહે છે આઈ ડોન્ટ નો, મને નથી ખબર કે હાઉ ટુ ટર્ન ઓફ ધેમ, કે કેવી રીતે આ બધા પ્રોગ્રામ્સને ટર્ન ઓફ કરવા, આ પ્રોગ્રામ્સને કેમ બંધ કરવા એ મને નથી ખબર પડતી. કેન યુ ટેલ મી? શું તમે મને કહી શકશો કે હાઉ, કેવી રીતે? મને કહી શકશો કે કેવી રીતે હૃદયમાંથી ગુસ્સો, વેર, ભૂતકાળના દુઃખ આ બધું કાઢવું? ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે ઇટ્સ માય પ્લેઝર. એ તો મારી ખુશીની વાત થઈ. પ્લેઝર જેનો અર્થ થાય છે ખુશી, તો ઇટ્સ માય પ્લેઝર એ તો મારી ખુશીની વાત થઈ. તમને એક સારા વ્યક્તિ બનાવવા એમાં મને શું વાંધો હોઈ શકે? મને તો એ બહુ મજા આવે. ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ. તો સૌથી પહેલા તમે સ્ટાર્ટ મેનુમાં જાઓ એન્ડ ઇન્વોક ફોરગિવનેસ. ફોરગિવનેસ એનો અર્થ એવો થાય છે માફી. ફોરગિવનેસ એટલે માફી. તો ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ. સૌ પ્રથમ તમે સ્ટાર્ટ મેનુમાં જાઓ એન્ડ ઇન્વોક ફોરગિવનેસ. હવે માફી નામનો જે પ્રોગ્રામ છે એની ઉપર ક્લિક કરો. ડુ ધીસ, આ કાર્ય કરો એઝ મેની ટાઈમ એઝ નેસેસરી, એટલી વધારે વાર જેટલી વાર જરૂર હોય. નેસેસરી એટલે જરૂરી. માફી નામના પ્રોગ્રામ ઉપર ક્લિક કરો, એટલી વાર આ કાર્ય કરો જેટલી વાર જરૂર હોય. until grudge and resentment have been completely erased. જ્યાં સુધી ઈર્ષા અને વેરભાવ, ગુસ્સો આ બધું સંપૂર્ણપણે ઇરેઝ ન થઈ જાય, ભૂસાઈ ન જાય ત્યાં સુધી. એટલે સૌથી પહેલાં સ્ટાર્ટ મેનુમાં જાઓ. સ્ટાર્ટ મેનુમાં જાઓ પછી ફોરગિવનેસ નામના પ્રોગ્રામને રિક્વેસ્ટ કરો. અને આ ફોરગિવનેસ એટલે કે માફી. જો આ પ્રોગ્રામ તમારા હૃદયમાં આવી જશે, તમે બીજાને માફ કરતા શીખી જાઓ તો વેરની ભાવના, આવતો ગુસ્સો એ બધું આપોઆપ બંધ થઈ જશે. અને માફી ત્યાં સુધી આપવાની જ્યાં સુધી ઈર્ષા અને ગુસ્સો એ સંપૂર્ણપણે તમારા હૃદયમાંથી ઇરેઝ ન થઈ જાય. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે રસ્તા ઉપર જતા હોય, સામસામે ગાડી અથડાય, જો એ ભૂલી જાય અને પોતપોતાના રસ્તે ચાલ્યા જાય તો કોઈ જાતની વેરભાવના આવે જ નહીં. પણ મને આ ગાડી કેમ અડી, આ પ્રશ્નને લઈને આગળ વધો તો બંનેનો સમય બગડે, નુકસાન જાય, ગુસ્સો આવે, મનથી થોડાક ડાઉન થાવ.
એટલે આ પાઠ તમને એવું શીખવે છે કે હંમેશા સારા વ્યક્તિ બનવું, પ્રેમાળ વ્યક્તિ બનવું, ઉદાર વ્યક્તિ બનવું, જેવી તેવી બાબતોને ઇગ્નોર કરવી. અને આના માટે સૌથી પહેલી શરત એ કે સામેવાળા વ્યક્તિને માફી આપતા શીખો. બધુંય મનમાં નહીં બાંધી લ્યો, ઓકે કરતા શીખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આપણો પહેલો લેક્ચર ટેક્સ્ટ બુકનો પૂર્ણ કરીએ. આશા રાખું કે તમે સારી રીતે શીખ્યા હશો. પાઠ એવી રીતે શીખજો કે શોર્ટ નોટ વાંચવામાં વાંધો ન આવે, કારણ કે શોર્ટ નોટ પરીક્ષામાં 3 માર્ક્સની પૂછાય છે. થેન્ક યુ.